દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 11 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના 5મા અઠવાડિયાનો બુધવાર. આજે માતા ધર્મસભા લુડ્સના માતા મરિયમનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અધ્યાય 10 કડી 1 થી 10. શલોમોનની કીર્તિ સાંભળીને શબાની રાણી કૂટ પ્રશ્નો પૂછી તેની કસોટી કરવા આવી. તે પોતાની સાથે મોટો રસાલો અને ઊંટો ઉપર લાદીને અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઈને યરૂશાલેમ આવી પહોંચી. શલોમોન આગળ આવીને તેણે પોતાના મનમાં હતા તે બધા પ્રશ્નો પૂછ્યા અને શલોમોને તેના બધા પ્રશ્નોના જવાબ આપ્યા. એક પણ પ્રશ્ન એવો નહોતો જેનો રાજા જવાબ ન આપી શકે. શલોમોનનું બધું જ્ઞાન, તેણે બંધાવેલ મહેલ, તેના ભાણામાં પીરસાતી વાનીઓ, તેની આસપાસ બેઠેલા દરબારીઓ, તેના ખિદમતગારો, તેમનો પોશાક, તેના સાકીઓ અને પ્રભુના મંદિરમાં તેના તરફથી ધરાવાતા બલિઓ જોઈને શબાની રાણી અવાક જ થઈ ગઈ. અને તેણે રાજાને કહ્યું, મેં મારા દેશમાં તમારે વિશે તથા તમારા જ્ઞાન વિશે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું, પણ મેં જાતે આવીને સક્કી આંખે જોયું નહોતું ત્યાં સુધી તેમની વાત હું માનતી નહોતી. ખરેખર મેં જે સાંભળ્યું હતું તે તો અડધુંય નહોતું. મેં જે સાંભળ્યું હતું તેને તમારા જ્ઞાન અને સમૃદ્ધિ ક્યાંય ટપી જાય છે. તમારી રાણીઓ કેટલી સુખી છે. સદા તમારી તહેનાતમાં રહેતા અને તમારી જ્ઞાનવાણી સાંભળતા આ દરબારીઓ કેટલા ભાગ્યશાળી છે. તમારા ઈશ્વર પ્રભુનો જય હો, જેણે તમારા ઉપર પ્રસન્ન થઈને તમને ઇસરાયેલની ગાદીએ બેસાડ્યા. ઇસરાયેલ ઉપર પ્રભુને કાયમ પ્રેમ હોવાથી તેણે તમને ન્યાય અને ધર્મ સાચવવા માટે એના રાજા બનાવ્યા છે. ત્યાર પછી તેણે રાજાને 120 મણ સોનું અને પુષ્કળ અત્તરો અને ઝવેરાત ભેટ ધર્યા. શબાની રાણીએ રાજા શલોમોનને ભેટ ધરેલા અત્તરો જેવા અત્તરો ફરી કદી આવ્યા નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી અધ્યાય 7 કલમ 14 થી 23. પછી લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું, તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો. બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને તેને અભડાવી શકતી નથી, પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભડાવે છે. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. ઈસુ લોકોને છોડીને ઘરમાં ગયા એટલે શિષ્યોએ તેમને એ અવણવાણી વિશે પૂછ્યું. તેમણે કહ્યું, ત્યારે તમારી પણ સમજ આટલી જ કે તમે એટલું નથી સમજતા કે બહારથી જે કાંઈ માણસની અંદર જાય છે તેનાથી તે અભડાતો નથી, કારણ એ તેના હૃદયમાં જતું નથી પણ તેના પેટમાં જાય છે અને ત્યાંથી મળરૂપે બહાર નીકળી જાય છે. આમ તેમણે બધા જ આહારને શુદ્ધ ઠરાવ્યા. વળી તેમણે કહ્યું, માણસમાંથી જે બહાર આવે છે તે જ તેને અભડાવે છે, કારણ અંદરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી દાનત, લંપટતા, ચોરી, ખૂન, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, છળકપટ, વિલાસિતા, ઈર્ષ્યા, પરનિંદા, ઘમંડ અને જડતા જન્મે છે. એ બધા દૂષણો અંદરથી આવે છે અને તે જ માણસને અભડાવે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.